મહંત શ્રી કેહુ બાપુ લીમડાવાળા ઠાકરની જગ્યા કમીજલાને ભાગવત ભગવાનના દર્શન માટે કથામંચ પર નિમંત્રણ આપીશ. બાવળિયાળીથી પધારેલા પૂજ્ય દેહુર ભગતને પણ પ્રાર્થના સાથે વિનંતી કરું કે આપ પણ ભાગવત ભગવાનના દર્શન પૂજન માટે કથામંચ પર પધારશો. આવતીકાલના આપણા રાત્રિ કાર્યક્રમની યાદી આજે જ કરી દઉં કે આવતીકાલે રાત્રે 9:30 કલાકે સંતવાણી કલાકારો છે પરેશદાન ગઢવી, દેવરાજભાઈ ગઢવી, નાનો ડેરો કચ્છ, પોપટભાઈ માલધારી અને દલસુખભાઈ પ્રજાપતિ. આવતીકાલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય પર્વના પણ બાવળિયાળીથી પૂજ્ય કાશીરામ બાપુ પણ પધાર્યા છે. એમને પણ પ્રાર્થના સાથે નિમંત્રણ આપું કે આપ પણ ભાગવત ભગવાનના દર્શન પૂજન માટે કથામંચ પર પધારશો. આવતીકાલના પણ આવા પ્રગટનારા પરમેશ્વરના એ પ્રભવના આપણે સૌ સાક્ષી બનીએ એવી મા સિકોતરના ચરણોમાં પ્રાર્થના સાથે વજુભાઈ કાનાભાઈ સભાડ, ભરતભાઈ કાનાભાઈ સભાડ, પિન્ટુભાઈ વજુભાઈ સભાડ અને અન્ય પરિવારજનો આરતીમાં જેમને સહભાગી થવાનું છે એ સભાડ પરિવારના પરિવારજનો ઝડપથી કથામંચ પર આવી આજના આ તૃતીય દિવસની આરતીના સહભાગી થશે. ચતુર્થ દિવસે ફરી આપણે સૌ એવા દિવ્ય અવસરના સાક્ષી બનીએ. આજે પધારેલા સૌનો સાભાડ પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. આવતીકાલે પણ આપ અને આપના સ્નેહી સ્વજનો સાથે કથામૃતના રસપાન માટે આપ સૌ પધારશો એવું સભાડ પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવતા આવો આરતી સંપન્ન કરીએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.